જય ભારત મિત્રો. ફિઝિક્સની અંદર આપણે લાસ્ટ ચેપ્ટર પતાવેલું, તેનું નામ હતું સ્ટ્રેટ લાઇન મોશન અથવા તો મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. એની અંદર આપણે શું જોયેલું? મેન તો વેલોસિટી, સૌથી પહેલાં ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી અને એસેલરેશન, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી અને ઇન્સ્ટન્ટેનિયસ એસેલરેશન, અને એના પછી આપણે મેન 3 ફોર્મ્યુલા જોયેલા સ્ટ્રેટ લાઇન મોશન માટેના. પછી પ્રવેગ ને એ બધું એની ધીમે ધીમે આપણે બધી ડિટેલ સ્ટડી કરેલી હતી. હવે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે લો ઓફ મોશન. આગળના ચેપ્ટરનું નામ શું હતું? મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. એટલે આપણને શું, મોશન મીન્સ કે શું થશે? ગતિ. અને સ્ટ્રેટ લાઇન એટલે સીધી રેખામાં અથવા સુરેખ ગતિ. હવે છે લો ઓફ મોશન, એટલે ગતિ છે, પણ એના ગતિ કરે છે કોઈ પદાર્થ. કોઈ પદાર્થ સ્પીડમાં છે, કોઈ પદાર્થ સમયની સાથે એનું સ્થાન બદલે છે, તો એની ઉપર કયા કયા નિયમ લાગી શકે? તો તમને બધાને આઈડિયા આવી જ ગયો છે કે ફિઝિક્સની અંદર બેઝિક નિયમો કયા કયા છે તે. કોના છે બેઝિક નિયમો? તો સર આઇઝેક ન્યૂટન. તો આ ચેપ્ટરમાં આપણે એ જ જોવાના છે હવે, કે મોશન માટે આપણે આગલા ચેપ્ટરમાં શું જોયું હતું કે મોશન છે એની જ આપણે ચર્ચા કરતા હતા. એને મોશન થવાની પાછળ જવાબદાર જે કારણો હતા એના વિશે કોઈ પણ વસ્તુ વિશે આપણે ચર્ચા કરી નહોતી. હવે એવું જોવાનું છે કે કોઈ પદાર્થ છે મોશનમાં છે, તો મોશનમાં શું કામ એને આવે છે? કેમ સ્થિર નથી રહી શકતો? અથવા તો જેવો છે તેવો કેમ નથી રહેતો? ગતિમાં શું કામ આવે છે? અથવા તો ગતિમાં છે તો ઊભો શું કામ રહી જાય છે? તો એની ચર્ચા કરીશું આપણે આમાં, એનું ડિસ્કશન કરીશું. તો આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. લો ઓફ મોશન મીન્સ કે ગતિના નિયમો. તો સૌથી પહેલાં ગતિના નિયમો માટે સૌથી પહેલાં આપણે એ જાણવાની જરૂર હશે કે કોઈ પણ પદાર્થ ગતિમાં આવે છે તો શું કામ એને આવે છે? એની પાછળ જવાબદાર વસ્તુ કઈ છે? તો તમે બધા એમ કહેશો કે બળ. કોઈ પણ વસ્તુને ફોર્સ આપીએ આપણે ત્યારે તે ગતિમાં આવે છે, અથવા તો કોઈ ગતિવાળી વસ્તુને ફોર્સ આપીએ તો તે ઊભો રહી જાય છે અથવા તે રેસ્ટ થઈ જાય છે. તો બળ શું છે? હવે જ્યાં ફોર્સ આવશે ત્યાં ન્યૂટન તો આવશે જ તે, કારણ કે ફોર્સનો એકમ જ ન્યૂટન છે. તો સૌથી પહેલાં ફોર્સ એટલે ન્યૂટન, બંને એકબીજાના સિમિલર શબ્દ છે. એટલે આ ચેપ્ટરમાં આપણે ઇન શોર્ટ ફોર્સ એટલે કે ન્યૂટન, એટલે કે ન્યૂટનના નિયમો. ન્યૂટનના કેટલા નિયમો હતા આપણને ખબર છે? ન્યૂટને 3 નિયમો આપેલા હતા. બસ એનું જ આપણે બ્રીફલી ડિસ્કશન કરવાનું છે આ ચેપ્ટરની અંદર. તો સ્ટાર્ટ કરીએ લો ઓફ મોશન. જો મેં તમને કીધું કે સૌથી પહેલા વસ્તુ આવશે ફોર્સ. તો ફોર્સની ડેફિનેશન શું થાય? તો પહેલા ફોટા જોઈ લઈએ આપણે. તો પહેલો શું છે કે કોઈ સ્થિર ગાડીને ધક્કો મારે છે, મીન્સ કે ફોર્સ આપે છે. બીજું કે ગોલકીપર છે તે મોશનમાં છે, જે બોલ એને રોકવાની ટ્રાય કરે છે. ત્રીજું કોઈ સાયકલ હકાવે છે. ચોથું આપણો ક્રિકેટર કોઈ છે તે બેટની મદદથી બોલની ગતિને બળ આપીને એની દિશા બદલે છે અથવા તો એને ફટકારે છે. અને લાસ્ટ છે કોઈ આપણું રોટલી બનાવે છે. હવે જોઈએ શું છે ફોર્સ. ફોર્સ ઇઝ એન એક્સટર્નલ એફર્ટ which may move a body at a rest or stop a moving body or change the speed of the moving body or change the direction of moving body or change the shape and size of the moving body. શું કહેવા માંગે છે કે ફોર્સ શું છે? કોઈ બહારનું એવું પરિબળ છે. કેવું પરિબળ? કે એ શું કરે કે જે ઊભેલી બોડી છે, સ્થિર બોડી છે, કોઈ સ્થિર પદાર્થ છે, એને ગતિમાં લાવી શકે છે, અથવા તો ગતિવાળા પદાર્થને ઊભું રાખી શકે છે, અથવા તો ગતિવાળા પદાર્થની ગતિ વધારી શકે છે, ગતિવાળા પદાર્થની ગતિ ઓછી કરી શકે છે, કોઈ પણ બોડી છે એના શેપ અને સાઇઝમાં ફેરફાર કરી શકે છે. હવે આના એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો પહેલું છે કે મૂવિંગ બોડી હોય એને રેસ્ટ કરી શકે. હવે તમે માનો કે તમારી બાજુમાં કોઈ બોલ ફેંકો છે, મૂવિંગ છે, તો તમે એને પકડી લીધો. પકડો મીન્સ કે એને તમે ફોર્સ આપ્યો કે ત્યાં અટકાવી દીધો. તો શું થયું? મૂવિંગ બોડી રેસ્ટમાં આવી ગઈ. હવે એ જ બોલને તમે ફરીથી સામે તરફ
સામે તરફ ફેંકો છો, મીન્સ કે એને ફોર્સ આપો છો. તો જે મૂવિંગ બોડી હતી એ પાછી શેમાં આવી? ગતિમાં આવી. આ છે આ રીતના બધા એક્ઝામ્પલ. હવે મેઇન એક્ઝામ્પલ કયો? શેપ અને સાઇઝ બદલે. તો કોઈ એક બલૂન છે, આપણો ફુગ્ગો છે, એની અંદર હવા ભરેલી છે અને તમે એને પ્રેશર આપો છો તો એની સાઇઝમાં શું થશે? ફેરફાર થશે. પાણીની બોટલ છે પ્લાસ્ટિકની, આપણે જે બિસ્લેરી યુઝ કરીએ તે, એની અંદર પાણી ભરેલું છે અને પછી એને દબાવો તો શું થશે? એનો થોડોક શેપ અને સાઇઝમાં ચેન્જ થશે. એટલે એ થઈ એક પ્રકારનો તમે ફોર્સ જ આપો છો તેને બંને સાઈડથી. હવે ફોર્સની ઇફેક્ટ કઈ કઈ થાય? તો આપણે જે ડેફિનેશનમાં જોયું એ જ એની ઇફેક્ટ છે કે મૂવિંગ બોડી છે એને રેસ્ટ કરી શકે. પછી આયરું ફોર્સ કેન સ્ટોપ ધ મૂવિંગ બોડી અથવા ફોર્સ કેન મૂવ અ બોડી એટ રેસ્ટ. એટલે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે છે, ગતિવાળા પદાર્થને રોકી શકે છે. પછી એના જે ગતિમાન પદાર્થ છે એની સ્પીડમાં વધારો ઘટાડો કરી શકે છે, ફોર્સથી વધારો ઘટાડો થઈ શકે છે. પછી તેની ડાયરેક્શન ચેન્જ થાય છે. કઈ રીતના? આ જ એક્ઝામ્પલ જુઓ ક્રિકેટરનું. આ બોલની ડાયરેક્શન અહીંથી આમ જતી હતી, તેને ફોર્સ આપીને ખાલી ડાયરેક્શન આ સાઈડ ચેન્જ કરી દીધી. એની ડાયરેક્શન પણ ચેન્જ થઈ શકે છે. અને ફોર્સ ચેન્જ ધ શેપ એન્ડ સાઇઝ ઓફ ધી બોડી. એનો એક્ઝામ્પલ આ જોઈ લો. પહેલાં રોટલીનો લોટ હોય તો તમે પહેલાં ગોળ બનાવો છો, પછી એને વેલણ વડે ફોર્સ આપીને પ્રેસ કરો છો તો તેનાથી તે કેવી થઈ જશે? સર્કલ થઈ જશે. પહેલાં સ્ફેરિકલમાંથી સર્કલ, મીન્સ કે શેપ અને સાઇઝ બદલી શકે છે. પહેલું એક્ઝામ્પલ છે રેસ્ટ ગાડી છે, એને પુશ કરે છે, ધક્કો મારે છે તો તે ગતિમાં આવશે. બીજું, ગતિવાળો બોલ છે એને ગોલકીપર પકડી લે છે તો રેસ્ટ આવી જશે. પછી ત્રીજું, સાયકલ છે, તમે એને ફોર્સ આપીને સ્પીડમાં વધારો ઘટાડો કરી શકો છો. ચોથું શું છે? ડાયરેક્શન ચેન્જ થાય છે ગતિમાન પદાર્થની. અને પાંચમું છે શેપ અને સાઇઝ. તો આ વાત થઈ ગઈ આપણી ફોર્સની. ફોર્સ શું છે? કોઈ એક બહારનો પદાર્થ છે, કોઈ બહારની એવી પરિબળ છે, કોઈ બહારનો એવો કોઈ શું પરિબળ છે કે જે તમે કોઈ ગતિમાન પદાર્થ અથવા કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર એને લગાડો તો એનાથી આટલી વસ્તુ ચેન્જ થઈ જાય છે. ફોર્સ ક્લિયર? હવે આગળ જોઈએ. So what is the force? A force is a push or a pull an object. કાં તો તમે એને ધક્કો મારીને ફોર્સ આપો છો અથવા તો ખેંચીને ફોર્સ આપો છો. આ જ એક્ઝામ્પલ જો આ છે, ધક્કો મારે છે, પુશ કરે છે. પછી છે ફોર્સ ઓબ્જેક્ટને શું કરે છે? એસેલરેશનમાં આપે છે. એટલે શું થાય છે? ફોર્સને લીધે શું થાય છે? એસેલરેશન અને વેલોસિટીમાં ચેન્જ થવાનો છે એટલે એસેલરેશનમાં ચેન્જ થશે જ તે. વેલોસિટીમાં ચેન્જ કઈ રીતના થશે? તો પહેલા રેસ્ટ હતો અને ત્યાંથી ગતિમાન આવ્યો તો પહેલા વેલોસિટી 0 હતી અને પછી એની સ્પીડ વધી ગઈ તો વેલોસિટી વધશે. મીન્સ કે સ્પીડ અપ કરી શકે છે, સ્પીડ ડાઉન કરી શકે છે અને ચેન્જ ધી ડાયરેક્શન. આપણે જે આગળના સ્લાઇડ પર જોયું તે જ છે. હવે કેટલા ટાઈપના ફોર્સ આવી શકે છે? તો સૌથી પહેલું સર્વસામાન્ય અને બધે જ લાગતું હોય તેવું છે એક આપણું ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ. ન્યૂટનભાઈએ શોધેલું હતું. તો ગુરુત્વાકર્ષણ બળ શું કરે છે કે કોઈ મોટા પદાર્થ હોય અથવા તો કોઈ પણ પદાર્થને પૃથ્વીના કેન્દ્ર તરફ આકર્ષે છે. બેસ્ટ એક્ઝામ્પલ હતું ન્યૂટન પર સફરજન પડ્યું હતું તેને એવું વિચાર્યું નીચે જ કેમ આવ્યું, આડાવડું કેમ ના ગયું, ઉપર કેમ ના ગયું, અને ત્યાં પરથી તેને ગુરુત્વાકર્ષણ ફોર્સની શોધ કરી. પછી બીજું આવશે ઇલેક્ટ્રિસિટી ફોર્સ. જો ગ્રેવિટી ફોર્સ છે તે બે પદાર્થ વચ્ચે લાગે છે. પછી ઇલેક્ટ્રિસિટી ફોર્સ તે બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગે છે. ઇલેક્ટ્રિસિટી ફોર્સમાં કયું આવશે? આપણે ટ્યુબલાઇટ ને એ બધું. પ્લસ તમે શિયાળાની અંદર કાસ્કો લઈને વાળ ઘસતા હો અને પછી તેની કાગળના ટુકડા બાજુમાં મૂકો તો કાસ્કા સાથે ચોંટી જાય છે. નાના હતા ત્યારે બધા એ પ્રયોગ કરેલો જ હશે. તો એના પર શું થાય છે? કાસ્કા પર માઇનસ વીજભાર આવી જાય છે, ઓલા પર પ્લસ વીજભાર હોય અને એકબીજાને આકર્ષે છે. તે છે ઇલેક્ટ્રિસિટી ફોર્સ. પછી આવશે મેગ્નેટ વાળો. હવે આપણે એવું કન્સિડર કરેલું છે કે અર્થ છે, આપણી પૃથ્વી છે, તેની અંદર એક મોટો ચુંબક રહેલો છે અને એક સાઈડ નોર્થ પોલ અને એક સાઈડ સાઉથ પોલ છે. અને એના લીધે જ તે જ્યારે આપણે હોકાયંત્રની મેગ્નેટિક સોયને સ્થિર કરીએ તો તે હંમેશા નોર્થ
નોર્થ સાઉથમાં સેટ થાય છે. એનો મતલબ એવો છે કે એક મેગ્નેટિઝમ અને બીજી વસ્તુ છે મેગ્નેટવાળો ફોર્સ, કે તમે કોઈ એક ચુંબક વડે લોખંડ છે અથવા તો બીજા ચુંબકને આકર્ષણ કરી શકો છો, અને બીજો ચુંબક હોય તો અપાકર્ષણ અને આકર્ષણ બંને કરી શકો છો. તો એ છે મેગ્નેટિક ફોર્સ, અને મેગ્નેટિક ફોર્સ હંમેશા મેગ્નેટિક ફિલ્ડની જેમ લાગે. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે. અને છેલ્લો આવશે ફ્રિક્શન ફોર્સ. ફ્રિક્શન શું છે કે જે આપણો ફોર્સ હોય જે ડાયરેક્શનમાં, તેને અપોઝિટ ડાયરેક્શનમાં લાગે. ફ્રિક્શન કે ઘર્ષણ એ તમને બધાને ખ્યાલ જ હશે. જ્યારે તમે ચાલો છો તો તમે જે ડાયરેક્શનમાં ચાલો છો તો એને અલગ ડાયરેક્શનમાં તમારી ચંપલ અને રોડ એના વચ્ચે ફ્રિક્શન લાગશે, અને એ ફ્રિક્શનને લીધે, ફ્રિક્શન મીન્સ કે ઘસારો અથવા તો ઘર્ષણ, અને એના લીધે જ તે તમારા ચંપલના તળિયા હોય તે ઘસાઈ જાય છે. પછી ટાયરમાં બ્રેક મારો છો તો બ્રેક પણ શું કામ કરે છે? એક પ્રકારનું ફ્રિક્શન તરીકે જ કામ કરે છે. આટલા થઈ ગયા આપણા મેઇન ફોર્સ. કયા કયા છે? ગ્રેવિટેશનલ, ઇલેક્ટ્રિસિટી, મેગ્નેટિઝમ એન્ડ ફ્રિક્શન ફોર્સ. નેક્સ્ટ જોઈએ. પછી આવે છે બેલેન્સ ફોર્સ અને અનબેલેન્સ ફોર્સ. નામ છે તેવું કામ છે. બેલેન્સ મીન્સ કે બંને સાઈડ અપોઝિટ ફોર્સ લાગે, પણ અપોઝિટ ફોર્સનો વેલ્યુ કેવી હોય છે? સેમ હોય છે. ડાયરેક્શન અલગ અલગ પણ વેલ્યુ સેમ, મીન્સ કે એનો રિઝલ્ટન્ટ ફોર્સ આપણને કેટલો મળશે? 0. હવે આ કોઈ બ્લોક છે, એને તમે F1 ફોર્સ આમ લગાડો છો, F2 અને F1 આમ લગાડો છો, પણ બંને સાઈડ 5-5 ન્યૂટનના ફોર્સ લગાડો છો, તો આ બોડી પર કોઈ ચેન્જ નહીં આવે. તે એઝ જે સ્થિતિમાં હશે તે જ સ્થિતિમાં રહે છે. આ થઈ ગયું આપણું બેલેન્સ ફોર્સ. If two body act on a body in a opposite direction and it both the forces are equal, then the resultant force acting on the body is a 0. Such a force are called a balance force. And balance force cannot change the state of rest or a motion of the body. મીન્સ કે તમે કોઈ પણ બોડી ઉપર બેલેન્સ ફોર્સ અપ્લાય કરેલો છે તો એની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. બેલેન્સ ફોર્સ હંમેશા કપલમાં જ લાગે. કપલ મીન્સ કે બે ફોર્સ હોય જેની વેલ્યુ સેમ હોય પણ ડાયરેક્શન એકબીજાથી અપોઝિટ હોય. હવે તમને MCQમાં એમ પૂછે કે એક બેલેન્સ ફોર્સના કપલ વચ્ચેનો એંગલ કેટલો હોવો જોઈએ? બે ફોર્સ વચ્ચે એંગલ કેટલો હોય કે જેથી તે બેલેન્સ ફોર્સ બને? મૂલ્ય તો સેમ રહેવાનું જ છે. હવે એંગલ પૂછશે તો એંગલ કેટલો થશે? 180 ડિગ્રી બંને વચ્ચેનો. ત્યારે જ બેલેન્સ ફોર્સ એકબીજાની અપોઝિટ થશે, અને એની વેલ્યુ કેવી હોવી જોઈએ? સેમ જ હોવી જોઈએ, તો જ તે બેલેન્સ ફોર્સ કહેવાશે. હવે અનબેલેન્સ ફોર્સમાં શું હશે કે એક સાઈડ વધારે ફોર્સ આપશો, બીજી સાઈડ ઓછો ફોર્સ આપશો, તો રિઝલ્ટન્ટ ફોર્સ ક્યાં જશે? જે સાઈડ વધારે છે ત્યાં. એક્ઝામ્પલ તરીકે જોઈએ, F1 5 કિલો ન્યૂટન છે, જ્યારે F2 3 કિલો ન્યૂટન છે, તો 2 કિલો ન્યૂટનનો રિઝલ્ટન્ટ ફોર્સ ક્યાં લાગશે? F1ની સાઈડમાં. અને F1 અનબેલેન્સ ફોર્સ છે, તો એને લીધે શું થશે? જે આપણી બોડી છે એના મોશનમાં અથવા તો એની સ્થિતિમાં કોઈક ફેરફાર આવશે, કંઈક ફેરફાર આવશે. જો આ સાઈડ આપણો ગતિ કરતો હશે પદાર્થ, અને તો આ સાઈડ રિઝલ્ટન્ટ 2 કિલો ન્યૂટનનો જે લાગ્યો, તો તેની ગતિ ધીમી પડશે. પેલી સાઈડ લાગશે તો તેની ગતિ ફાસ્ટ થશે. આ થઈ ગયું આપણું બેલેન્સ ફોર્સ અને અનબેલેન્સ ફોર્સ. તો આ થઈ ગયું આપણું બેલેન્સ ફોર્સ અને અનબેલેન્સ ફોર્સ. હવે આપણે આગળ જોઈશું ફોર્સ ઓફ ધ ફ્રિક્શન. કે ફ્રિક્શન ફોર્સ શું છે તેના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. ફ્રિક્શન, જેવું નામ તેવું કામ, ઘસારો. હવે ઘસારો ક્યારે જ લાગે કે જ્યારે આપણને કોકની સાથે ઘર્ષણ ક્યારે થાય કે આપણે જે કરતા હોય એમાં આડોડાઈ કરતા હોય, મીન્સ કે એને અપોઝિટ ડાયરેક્શનમાં કંઈક કરતા હોય, તો આપણે એને કેવી ભાઈ આપણે બેને જામશે ને ઘર્ષણ થઈ ગયું એમ. સેમ એવી જ વસ્તુ કે જે ડાયરેક્શનમાં આપણી મોશન થતી હોય એની અપોઝિટ ડાયરેક્શનમાં જે લાગે એને કહીએ આપણે ફ્રિક્શન. અને એના લીધે જે ફોર્સ ઉત્પન્ન થાય એ થશે આપણો ફ્રિક્શન ફોર્સ, એક પ્રકારનો ઘર્ષણ બળ. ફોર્સ ઓફ ધ ફ્રિક્શન ઇઝ ધ ફોર્સ which oppose the motion of an object over the surface. વાત કરી તેમ અપોઝિટ કરે મોશનને. દાખલા તરીકે આપણે પહેલા જોઈએ કે સ્મૂથ ગ્રાઉન્ડ ઉપર આપણે બોલ રોલિંગ કરીએ, આ ગ્રાઉન્ડ છે આપણું,
તો એ અમુક સમયે ગતિ કરીને પોતાની જાતે સ્થિર થઈ જાય છે. તો એને તો કોઈ બહારથી ફોર્સ મળ્યો નથી, તો તે સ્થિર શું કામ થયો? તો એની ઉપર એક વસ્તુ છે, જે આ ગ્રાઉન્ડનું એને શું થશે, અપોઝિટ ડાયરેક્શનમાં ફ્રિક્શન લાગતું હશે. પછી બીજું, તમે સાયકલનું એક એક્ઝામ્પલ જોયું હશે કે તમે પેન્ડલ મારીને એમનેમ સ્થિર થઈ જાય સાયકલને, પછી કોઈ ફોર્સ આપતા નથી, તો અમુક સમય સુધી ચાલીને સ્પીડ ધીમે 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 થતા અને છેવટે તે ઊભી રહી જશે. તો સાયકલનું ટાયર અને રોડ એની વચ્ચે શું લાગશે? ધારો કે આ દિશામાં આપણી મોશન લાગે છે, આ દિશામાં ગતિ કરે છે, એટલે આપણે આ દિશામાં આપણું બોડી મૂવ થવાની છે. તો આ ગ્રાઉન્ડ, કોઈ સપાટી, કોઈ માધ્યમ ઉપર, હવે કોઈ પણ માધ્યમમાં ગતિ થશે, તે પાણી હશે, હવા હશે, કોઈ સોલિડ સ્ટેટ હશે, તો એ અપોઝિટ ડાયરેક્શનમાં શું લગાડશે? એક પ્રકારનો ફોર્સ લગાડશે, જેને કહેશું આપણે ફ્રિક્શન ફોર્સ. અને ફ્રિક્શન ફોર્સ હંમેશા આપણા મોશનની અપોઝિટ ડાયરેક્શનમાં જ હોય છે. An object which with uniform motion will continue move with the uniform motion if the force acting on it are balanced. If the balanced force act on the moving body unbalanced force, then its speed and direction motion is the change. આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા કે બેલેન્સ ફોર્સ હશે કોઈ પણ એક પદાર્થ ઉપર, તો તેની સ્થિતિમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. પણ જો અનબેલેન્સ ફોર્સ હશે તો તેની સ્પીડ વધશે અથવા તો ઘટશે, મીન્સ કે એમાં કોઈ ચેન્જ આવશે. If unbalanced force is removed, then it will continue to move with the speed and its acquired till then. એટલે કે જ્યારે આપણે અનબેલેન્સ ફોર્સ રિમૂવ કરી દે, કોઈ પણ પ્રકારનો ફોર્સ લગાડતા નથી, તો શું થશે? ધીમે ધીમે એની ગતિ જાળવી રાખશે અને પછી ધીમે 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 કરીને એ સ્લો થઈ જશે. તો એ સ્લો થવાનું કારણ શું છે? આપણું ફ્રિક્શન ફોર્સ. હવે છે એક ગેલેલિયો નામના વૈજ્ઞાનિક એક એક્સપેરિમેન્ટ કરેલો હતો ઇન્ક્લાઇન પેન વાળો. તો આ એક્સપેરિમેન્ટમાં શું છે કે કંઈ નહોતું કરેલું એણે, કે બે સ્લોપ વાળી ફ્રિક્શન લીધી, બે સ્લોપ વાળી સરફેસ લીધી, અને આ સાઈડથી માર્બલ મીન્સ આપણે લખોટી, અત્યારે તમે કોઈ પણ વસ્તુ ગણી લો, બોલ ગણી લો, લખોટી ગણી લો, તો અહીંયાથી એને અહીંયા ફ્રી ફોલ કરાવી દીધી, મીન્સ કે અહીંયા મૂકી દીધી, એટલે એની રીતે આ સ્લોપને લીધે નીચે બાજુ આવશે અને ફરીથી એને અહીંથી અપવર્ડ સ્લોપ કરે. તો એને 2-3 વાર પ્રયોગ કરતા એવું જાણવા મળ્યું કે અહીંયા એને જે હાઈટથી આ માર્બલને છૂટી મૂકેલી છે, તો સામેની સાઈડ તે એટલી જ સાઈઝની શું કરે છે, એટલી જ હાઈટનું અચીવમેન્ટ કરે છે. મીન્સ કે અહીંથી 5 મીટરની ઉપરથી આમ સ્લોપમાંથી મૂકેલી હશે, તો આ સાઈડ પણ જ્યાં સુધી 5 મીટર જેટલું કવર ના કરી શકે, 5 મીટર જેટલી હાઈટ અચીવ ના કરી લઈ શકે, ત્યાં સુધી એની મોશન ચાલુ રાખે છે. હવે અહીંયાથી તમે સ્લોપની ડાયરેક્શનમાં ચેન્જ કરો, પણ હાઈટ તો એની અચીવ કરશે જ. ધારો કે તમે અહીંથી આમ મૂકેલી છે, તો સેમ સ્લોપ હશે તો સેમ હાઈટ સુધી મળશે, હાઈટ એની સેમ રહેશે, ભલે પાથ એનો લાંબો થઈ જાય. હવે અહીંથી સ્લોપ તમે થોડોક ઓછો કરેલો છે, તો તે આટલું ડિસ્ટન્સ કવર કરશે, પણ હાઈટ તો અચીવ કરશે જ. અહીંથી મૂકેલું છે, સ્લોપ ઓછો કરેલો છે, તો આટલું ડિસ્ટન્સ અચીવ કરશે, પણ તેની હાઈટ તો એચીવ કરી જ લેશે. એટલે મીન્સ કે હાઈટ ટુ હાઈટ સેમ રહેશે, પાથ હારે કોઈ મતલબ છે નહીં. અને જો તમે અહીંયા મૂકીને પછી પ્લેન કરી દીધું, કોઈ હાઈટ જ નથી, તો એ કન્ટિન્યુ એની ગતિ ચાલુ રાખશે જ્યાં સુધી તેને એચ હાઈટ જેટલી, જ્યાંથી તે ઉપરથી આવેલી છે એટલી એનર્જી જ્યાં સુધી ના મળી રહે તેટલી તે હાઈટ ચાલુ રાખશે, મીન્સ કે કન્ટિન્યુ ગતિ કરશે. પણ તમે કહેશો કે સર મેં આવું ઘરે કર્યું હતું, તો અહીંથી આવેલું, થોડે સુધી ચાલ્યું ને પછી એ ઊભી રહી ગઈ, તો ઊભું રહેવાનું કારણ શું હશે? કારણ કે એને અપોઝિટ ડાયરેક્શનમાં તમે જે ઘર પર સ્લેબ હશે, માર્બલ હશે, જેના પર તમે રોલિંગ કરાવશો, તેનું ફ્રિક્શન અપોઝિટ ડાયરેક્શનમાં લાગશે. તો આ થઈ ગયું ગેલેલિયોનો એક એક્સપેરિમેન્ટ હતો ઇન્ક્લાઇન પ્લેન વાળો. હવે હું તમને એમ પૂછીશ, હવે એક્ઝામમાં તમને એમ પૂછ્યું છે કે કોઈ એક પદાર્થને 3 મીટરની હાઈટથી સ્લોપમાં રોલિંગ કરે છે, તો ઇન્ક્લાઇન પ્લેન ઉપર 3 મીટર છે, તો જો તે ડિક્લાઇન પ્લેન મીન્સ કે હાઈટ, આ એને ઇન્ક્લાઇન કહેશું તો એક ડિક્લાઇન, તો ડિક્લાઇન પ્લેન ઉપર તે કેટલી મીટરની હાઈટ અચીવ કરશે? તો જવાબ કેટલો આવશે? 3. હવે તમને કોઈ એંગલ આપેલો હોય અને તમારે પાથ લેન્થ ફાઇન્ડ કરવાનું હોય, તો તે પણ થઈ જાય. ધારો કે એંગલ હશે અહીંયા અને પાથ લેન્થ ફાઇન્ડ કરવાની છે, આ બંને વચ્ચે 180 નો એંગલ,
અહીંયા ધારો કે તમારે જે એંગલ આવ્યો છે એને અનુરૂપ તમે ટેન સાઇન કોસ બધું લગાવીને હાઈટ આપણને ખબર હશે, આપણે આ લેન્થ ગોતવાની થશે તો મળી જશે. અથવા તમને આ લેન્થ આપેલી હશે, આ લેન્થ આપેલી હશે અને આ ફાઇન્ડ કરવાનું થશે તો પાયથાગોરસની પ્રમાણે આપણે કરી શકશું. આનાથી 2-3 જાતના MCQ બની શકે છે. આ છે ગેલેલિયોનો એક્સપેરિમેન્ટ. હવે નેક્સ્ટ વસ્તુ આવશે ન્યૂટન્સ લો ઓફ મોશન. અહીંથી આપણું બેઝિક આપણું ચેપ્ટર સ્ટાર્ટ થશે એવું આપણે માનીએ. તો ન્યૂટને 3 નિયમ આપેલા હતા મોશન માટે, એ બધાને ખબર છે. અને એને આપણે શું કહીએ, અને તેના ઉપર જ આખું ફિઝિક્સ અત્યારે ચાલે છે. તો આ નિયમો આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી અત્યારે આપણે ગેલેલિયો ફોર્સ, બેલેન્સ ફોર્સ, કેટલા ટાઈપના ફોર્સ આવે છે તે બધું સ્ટડી કરી ગયા. તો અહીંયા સુધી રાખીએ.